સમાચારોમાં વાત કરીએ તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં લોકોનું આરોગ્ય રામ ભરોસે. વર્તોલમાં આરોગ્ય કેન્દ્ર ન ખુલતું હોવાના આક્ષેપ છે. વર્તોલમાં આરોગ્ય કેન્દ્રમાં તાળાનું વિડીયો વાયરલ થયું છે. વિડીયો વાયરલ થતા તપાસના આદેશ અપાયા છે. તાલુકા આરોગ્ય અધિકારીએ તંત્ર પાસે જવાબ માંગ્યો છે, ખુલાસો માંગ્યો છે, કારણ કે વિડીયો જે રીતે સામે આવ્યો છે, જે આરોગ્ય કેન્દ્ર છે તેમાં તાળા દેખાઈ રહ્યા છે, ન તો કોઈ કર્મચારી છે, ન તો કોઈ ડોક્ટર છે, તબીબ છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે ગામના લોકોને તાત્કાલિક ઇમરજન્સી જરૂર પડે છે દવાની, તો જાય ક્યાં? કારણ કે આ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે આરોગ્ય કેન્દ્ર. ખેડબ્રહ્મા તાલુકાના આરોગ્ય વિભાગની લાલિયાવાડી છે તે સામે આવી છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિતેશ રાવલ જોડાઈ ગયા છે. હિતેશ, આ રીતે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે, આરોગ્ય કેન્દ્ર પર તાળા જોવા મળી રહ્યા છે. જી હિના, સમગ્ર જે ગણાતું હોય છે લાલિયાવાડીનો કિસ્સો સામે આવ્યો છે. અંતરિયાળ વિસ્તારમાં કેટલાય સમયથી આ બાબતની રજૂઆત થતી હોય છે. સમગ્ર બાબતમાં જે આરોગ્ય વિભાગની જે ખેડબ્રહ્મા વર્તોલ જે અંતરિયાળ વિસ્તારમાં આયુષ્ય મંદિર તેમજ ખેડવા પાસે આવેલું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તારા જોવા મળ્યા છે. જોકે આ બાબતમાં આરોગ્યની સારવાર લેવા આવતા તારા જોઈ લોકો વિલા મોઢે પરત ફરતા હોય છે. જોકે આજે પણ અંતરિયાળ વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં જો તપાસ કરવામાં આવે માત્ર કાગળ ઉપર જોવા મળી રહ્યું છે. જોકે સ્થાનિક જાગૃતિ નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કરતા તાલુકા અધિકારીએ ખુલાસો માંગ્યો છે અને બપોરના સમયે બંને વિડીયો આરોગ્ય વિભાગની સારવાર માટે આવતા લોકોને સારવાર ન મળતા ટ્રાયબલ વિસ્તારમાં હાલત કફોડી બની છે. કે આ બાબતમાં અત્યારે તંત્ર હરકતમાં આવ્યું છે. જીતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો તાલુકા આરોગ્ય અધિકારીએ તંત્રની આ ઘોર બેદરકારી, કારણ કે આરોગ્ય કેન્દ્ર ઉપર તાળા જોવા મળી રહ્યા છે. વર્તોલમાં આરોગ્ય કેન્દ્ર ન ખુલતું હોવાના આક્ષેપ લાગ્યા છે, કારણ કે તેનો સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કોઈ કર્મચારી દેખાતું નથી. તાળા બંધ કરીને કર્મચારીઓ છે તે ફરાર છે, કારણ કે સ્થાનિક લોકોને ઇમરજન્સી કોઈ દવાની જરૂર પડે છે તો ત્યાં તાળું જોવા મળી રહ્યું છે. વિડીયો વાયરલ થતા તપાસના આદેશ અપાયા છે, પરંતુ અત્યાર સુધી તાળા હતા. શું આરોગ્ય વિભાગને ખબર નહોતી? આવી રીતે મોટી વાતો કરવામાં આવે છે કે આરોગ્ય ક્ષેત્રે ગુજરાત છે અવ્વલ છે, પરંતુ ક્યાંક અલગ જ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે. જોકે હવે આરોગ્ય કેન્દ્રમાં તાળાને લઈને આગળ તપાસના આદેશ પણ આપ્યા છે.